સો ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર 1થી 5માં જે બોર્ડ 2026માં જે ક્વેશ્ચન પૂછાયા હતા ચેપ્ટર નંબર 1થી 5માં ફોર ઓલ સેક્શન ABCDE એનું આપણે આજે એનાલિસિસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિભાગ એમાં સૌથી પહેલાં આપણે દેખીએ કે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે. તો અહીંયા ખાનગી પ્રકાશકો, શાળાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે કે સામાન્ય વ્યક્તિઓ. તો અહીંયા આવશે ઓપ્શન નંબર સી. પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે. નીચેનામાંથી કયો આકૃતિનો એક પ્રકાર છે? તો અહીંયા આવશે ઓપ્શન એ ચિત્રાકૃતિ. વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું? તો આ વિધાન રજૂ કર્યું હતું માઇકલ ટોડેરોએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટોડેરોએ 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કોણ હતો? તો એ છે નોર્વે. ઓકે, 2014માં આપણે ચેપ્ટર નંબર 2માં ભણી ગયા હતા કે 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કોણ હતો? કે નોર્વે. આ મોસ્ટ આઈએમપી છે, 1 માર્ક્સ માટે. ત્રણેય એક્ઝામમાંથી એક પ્રિલિમ એક્ઝામ, ફર્સ્ટ એક્ઝામ કે બોર્ડ એક્ઝામ, ત્રણેય એક્ઝામમાંથી એક એક્ઝામમાં તો આ ક્વેશ્ચન તમને દેખાવા મળશે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? કે એને કહેવાય દાબેલો ફુગાવો. ઓકે, ભારતની સર્વોચ્ચ બેંકનું નામ એકદમ ઇઝી પીઝી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ તો તમને ઇઝીલી આવડી જાય. ભારતની સર્વોચ્ચ બેંકનું નામ છે RBI. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? એ 1 વર્ષ સુધીનું. વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? આ ગોવા. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ડી ગોવા. ઓકે, અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 2015. ઓકે, તો 1થી 9 ક્વેશ્ચન છે એ 2026 બોર્ડ એક્ઝામમાં સેક્શન એમાં પૂછાયા હતા. 1થી 5 ચેપ્ટરમાંથી 9 MCQ. હવે આપણે દેખીશું સેક્શન બીમાં વૃતાંશ શોધવાનું સૂત્ર લખો. વૃતાંશ શોધવાનું સૂત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વૃતાંશ શોધવાનું સૂત્ર છે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. ઓકે, પછી બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બાળ મૃત્યુ દર એટલે શું? આ પૂછાઈ શકે છે. RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ઓકે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, RTGSનું પૂરું નામ. સાપેક્ષ ગરીબીનો અર્થ. ઓકે, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? 816 રૂપિયા. કેટલા? 816 અહીંયા આવશે. ઓકે, તો 1થી 5 ક્વેશ્ચન સેક્શન બીમાં આ ચેપ્ટર 1નો ક્વેશ્ચન છે, આ ચેપ્ટર 2, આ ચેપ્ટર 3, આ ચેપ્ટર 4 અને આ ચેપ્ટર 5નો ક્વેશ્ચન છે. આ બંને ચેપ્ટર 5ના છે, 24 અને 25. 1, 2 આ ચેપ્ટર નંબર 1નો. ઓકે, આ ચેપ્ટર નંબર 2નો ક્વેશ્ચન છે. RTGSનું પૂરું નામ ચેપ્ટર નંબર 4નો આ ક્વેશ્ચન છે. સાપેક્ષ ગરીબીનો અર્થ ચેપ્ટર નંબર 5 અને તેંડુલકર સમિતિવાળો પણ ચેપ્ટર નંબર 5. ઓકે, આ બીજા બધા. હવે આપણે દેખીએ સેક્શન સી, ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો. ઓકે, આ ચેપ્ટર નંબર 1નો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી છે. 2025-26માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. ફેબ્રુઆરી 27 મે બી. આલેખ એટલે શું? તે શા માટે દોરવામાં આવે છે? આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ 2 મર્યાદા ટૂંકમાં સમજાવો. 2 ચેપ્ટર 1ના આ ક્વેશ્ચન છે, 2 ગુણના. પછી રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ 2 મર્યાદા ટૂંકમાં સમજાવો. 34 છે. વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવાની મુશ્કેલી પડે છે તે સમજાવો. આ ચેપ્ટર નંબર 2ના ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ફુગાવાના લક્ષણો સમજાવો. ચેપ્ટર નંબર 3. નાણાંના મૂલ્ય સંગ્રાહકની કાર્યરચના સમજાવો. ચેપ્ટર નંબર 3નો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ચેપ્ટર નંબર 4.
આરબીઆઈના નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોના માત્ર નામ જણાવો. ઓકે, ચેપ્ટર નંબર 4નો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે. આ બંને ચેપ્ટર નંબર 4ના ક્વેશ્ચન છે. ઓકે, નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ચેપ્ટર નંબર 5. ઓકે, તો 1 થી 5 ચેપ્ટરમાં આપણે આટલા ક્વેશ્ચન પૂછાયા હતા 2025-26 બોર્ડ એક્ઝામમાં. 2026 હમણાં જે માર્ચમાં લેવાય ને એક્ઝામમાં, આના આગલા વર્ષે મીન્સ. તો આ 1 થી 9 ક્વેશ્ચન છે એ 1 થી 9 ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એ ચેપ્ટર નંબર 1 થી 5ના છે સેક્શન સીમાં. ઓકે, 2 માર્ક્સના આપણે એનું એનાલિસિસ કર્યું. હવે આપણે દેખીશું વિભાગ ડી. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટર નંબર 1નો ક્વેશ્ચન છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આપણી ચેનલમાં સમજાવી દીધું છે. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 એન્ડ ચેપ્ટર નંબર 5 આપણી ચેનલમાં આખું સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચેપ્ટર નંબર 2નો ક્વેશ્ચન છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો. ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદા ચેપ્ટર નંબર 2નો ક્વેશ્ચન છે. ગરીબી ઘટાડવાના કોઈપણ 3 ઉપાયોની ચર્ચા. ગરીબી ઘટાડવાના ઉપાયો એકદમ મસ્ત રીતના આપણી ચેનલમાં સમજાય છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટર નંબર 3નો ક્વેશ્ચન છે. ઓકે, ઓકે, હવે જઈએ છીએ સેક્શન ઈમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ ક્વેશ્ચન દર વખતે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, દર વખતે પૂછાય જ છે. 3 એક્ઝામમાંથી એક એક્ઝામમાં આ ક્વેશ્ચન તમને જોવા મળશે. ફર્સ્ટ એક્ઝામ, પ્રિલિમ એક્ઝામ કે બોર્ડ એક્ઝામમાં. સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3. ગરીબીની કોઈપણ 5 નિર્દેશકની ચર્ચા કરો. ચેપ્ટર નંબર 5. ઓકે, આ 2 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રોને. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5માં PYQS દેખ્યા છે, જે 2025-26 બોર્ડ એક્ઝામમાં પૂછાયા હતા. 27 ફેબ્રુઆરી 2026ના દિવસે જે બોર્ડ એક્ઝામ લેવાઈ એમાં આ ક્વેશ્ચન પૂછાયા હતા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે દેખી ગયા છે PYQS ફોર ચેપ્ટર સેક્શન A to E ઓલ સેક્શન એન્ડ ચેપ્ટર 1, 2, 3, 4, 5 માટે. ઓકે, તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 ચાલુ કરીશું અને આપણે રિવિઝન પણ ચાલુ કરીશું ધીરે ધીરે ફરીથી, અને MCQ પણ સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, MCQ SQ બધું જ આપણે આ ચેનલમાં સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ વિડીયો ગમ્યો હોય તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ઓકે.